તો સૌથી પહેલા વાત કરીએ ગુજરાતના વરસાદના આંકડાઓની. ક્યાં કેટલો વરસાદ પડ્યો તેની. તો ગુજરાતના 76 તાલુકામાં મેઘરાજાની મેઘમહેર જોવા મળી છે. સતત અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. રાજ્યભરના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ છે, જેમાં સૌથી પહેલા વાત કરવામાં આવે અમરેલીની, તો અમરેલીના રાજુલામાં 7.83 ઇંચ વરસાદ ખાબક્યો છે. તો સાથે જ ખાંભામાં 4.25 ઇંચ વરસાદ ખાબક્યો છે અને લીલિયામાં 4.6 ઇંચ વરસાદ સર્જાયો છે. સાવરકુંડલામાં 3.19 ઇંચ વરસાદ પડ્યો છે. તો અમરેલીના જાફરાબાદમાં પણ 2.99 ઇંચ વરસાદ નોંધાયો છે. આ તરફ મહુવામાં પણ કંઈક આવી સ્થિતિ છે. ભાવનગરના મહુવામાં 2.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. અમરેલીના બગસરામાં 1.65 ઇંચ વરસાદ થયો છે. તો ગીર સોમનાથમાં પણ 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે. ગીર સોમનાથના ગીર ગઢડામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે. મોટાભાગે સૌરાષ્ટ્રના જિલ્લાઓ જે છે ત્યાં જાણે કે જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હોય તે પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે. તો સૌરાષ્ટ્રમાં વરસાદ હવે માત્ર રાહત નહીં પરંતુ પડકાર બની ગયો છે.